ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 3 થિયરી કમ્પ્લીટ થઈ ગઈ છે અને દાખલા મારી રીતે મેં થોડા ઘણા તમને અહીંયા સ્ક્રીન ઉપર ભણાવવાનો પ્રયત્ન કર્યો છે. મોટા ભાગના દાખલા તમારે જ કરવાના છે, પણ જે અમુક અઘરા જેવા છે એ બધા હું અહીંયા આગળ તમને થોડા ઘણા સ્ટડી કરાવી દઉં છું. એમાં 3.5 સ્વાધ્યાયનો જુઓ તો એક જેટ પ્લેન છે 500 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ઉડી રહ્યું છે અને એ જેટ પ્લેનની સાપેક્ષ છે. અહીંયા આગળ આપણે સાપેક્ષની જે છેલ્લી થિયરી હતી એ પ્રમાણે અહીંયા જોવાનું છે કે એ જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે દહન ઉત્પાદન એટલે કે વાયુ જે એના સાયલેન્સરમાંથી જે વાયુ નીકળતો એ વાયુ બહાર કાઢી રહ્યું છે. જમીન ઉપર ઊભેલો કોઈ વ્યક્તિ છે એ અવલોકનકારની સાપેક્ષે એ વાયુ જે નીકળે છે પ્લેનમાંથી તો એ પ્લેનના વાયુની ઝડપ કેટલી હશે, આવું આપણે કીધું છે કે વાયુની ઝડપ જમીન ઉપર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે કેટલી હશે. હવે અહીંયા વી જે છે એ આપણે જેટનો વેગ કહીએ છીએ, જેટ વિમાનનો વેગ એટલે વી જે. બહાર નીકળતો જે ગેસ છે, જે ધુમાડો છે એનો વેગ આપણે વીજી કહીએ અને જમીન ઉપર ઊભેલો વ્યક્તિ છે ઓબ્ઝર્વર જેને આપણે વીઓ કહીએ છીએ. હવે ધારો કે જેટ વિમાન કઈ દિશામાં, તો કે ધન એક્સ દિશામાં ગતિ કરતું છે અને જેટ વિમાનને નીકળતો ધુમાડો છે એ ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે. તો જેટ વિમાનની આપણે રકમમાં તમને કીધું છે કે 500 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જાય છે અને કઈ દિશામાં ગતિ કરે, પ્લસ એક્સ દિશામાં. એટલે આપણે વી જે બરાબર શું લખીએ, 500 કિલોમીટર પ્રતિ અવર. માણસ છે સ્થિર ઊભો છે એવું કીધું છે તમને, એટલે વીઓ ઓબ્ઝર્વરનો વેગ કેવો છે, 0, જે જમીન ઉપર સ્થિર ઊભેલો છે. હવે જમીન ઉપર ઊભેલો જે નિરીક્ષક છે એના વડે જેટ પ્લેનનો વેગ કેટલો, તો વી જે માઇનસ વી0 એટલે 500 માઇનસ 0 એટલે કેટલા થશે, 500 કિલોમીટર પ્રતિ અવર. એટલે નિરીક્ષકની સાપેક્ષે જેટ પ્લેનનો વેગ એટલે વી જે એ નિરીક્ષકની વીજેઓ શું થશે, વીજેઓ બરાબર શું લખી શકાય, વીજે માઇનસ વીઓ બરાબર. વીજે માઇનસ વીઓ મતલબ કે નિરીક્ષકની સાપેક્ષે જેટ પ્લેનનો વેગ. તો વીજે માઇનસ વી0 એટલે 500 માઇનસ 0 કેટલા થશે, 500 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે શું જોવાનું છે કે બહાર નીકળતા ધુમાડાનો વેગ જેટ પ્લેનની સાપેક્ષે, તો જેટ પ્લેનની સાપેક્ષે બહાર નીકળતા ધુમાડાનો એટલે કે ગેસનો વેગ, તો વીજી બરાબર શું લખે છે, વીજી માઇનસ વીજે. તો વીજી તમને કીધું છે કેટલું છે, 1500 કિલોમીટર પ્રતિ અવર અને કેટલું થશે એ, તો કે માઇનસ 1500 કિલોમીટર પ્રતિ અવર, જે તમને રકમમાં જ કહી દીધું છે કે જેટ પ્લેનની સાપેક્ષે, જો ત્યાં આગળ રકમમાં વાંચો શું કીધું, જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ અવર છે. તો એ તો તમને રકમમાં જ કીધું છે, પણ એની ડાયરેક્શન, ધુમાડાની ડાયરેક્શન આપણે કેવી લીધી છે, માઇનસ એક્સ ડાયરેક્શન એટલે કે ઋણ એક્સ દિશામાં ગતિ કરે. એટલે આપણે શું કીધું રકમ મુજબ, તો કે વીજે માઇનસ વીજે, વીજી માઇનસ વીજે કેવું છે, માઇનસ 1500 કિલોમીટર પ્રતિ કલાક. માઇનસ શા માટે, તો કે ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે એવું આપણે કીધું છે. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી નાખો તો શું થઈ જાય તમને, કે માણસની સાપેક્ષે જે નીચે ઓબ્ઝર્વર ઊભેલો છે, ઓબ્ઝર્વરની સાપેક્ષે શું તમને મળશે, તો કે વાયુના ગેસનો વેગ, સાપેક્ષ વેગ મળશે. એટલે કે વીજી માઇનસ વીઓ મતલબ કે ઓબ્ઝર્વરની સાપેક્ષે નીકળતા ધુમાડાનો વેગ તો કેટલો થશે, 500 માઇનસ 1500 કેટલા થશે, માઇનસ 1000 કિલોમીટર પ્રતિ અવર. હવે આપણને એ ખબર પડી ગઈ કે માઇનસ શા માટે, તો કે જે ગેસ નીકળે છે એ ઓબ્ઝર્વર પણ કઈ દિશામાં જ જોશે, તો કે માઇનસ દિશામાં, ઋણ દિશામાં, ઋણ એક્સ દિશામાં જ જોશે. એટલે કેટલો હશે, માઇનસ 500 કિલોમીટર પ્રતિ અવર. એટલે જમીન ઉપર ઊભેલો નિરીક્ષક છે એ ધુમાડાનો વેગ જેટ પ્લેનની ગતિની વિરુદ્ધ દિશા, જેટ પ્લેન જે બાજુ જતું હોય એનાથી વિરુદ્ધ દિશામાં એનો ધુમાડો જતો હશે. એટલે વિરુદ્ધ દિશામાં આપણને કેટલા, તો કે 1000 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી આપણને નોંધાતો હશે. તો અહીંયા આગળ આ આન્સર થશે. ત્યારબાદ 3.6 નંબરનો જુઓ કે સુરેખ રાજમાર્ગ ઉપર 126 કિલોમીટર પ્રતિ અવરથી એક ગાડી છે દોડે છે અને એક કાર છે 200 મીટર અંતર કાપીને ઊભી રહી છે.
200 મીટર અંતર કાપે છે. જુઓ બેયના એકમ અલગ અલગ છે. વેગનો એકમ કેટલો છે, ઝડપનો એકમ કિલોમીટર પ્રતિ અવરમાં છે અને અંતર કેટલું 200 મીટરમાં કાપે. કાં તો તમારે કિલોમીટર પ્રતિ અવરને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે, કાં પછી તમારે મીટરમાં કન્વર્ટ કરવું પડે છે. ઓકે, તો અહીંયા આગળ કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ અને કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે. તો કારનો પ્રારંભિક વેગ V0 કેટલો છે, 126 કિલોમીટર પ્રતિ અવર. એને આપણે કેમાં ફેરવીએ છીએ, મીટર પ્રતિ સેકન્ડમાં. તો 1 કિલોમીટર બરાબર કેટલા થાય, 1000 મીટર. તો 10⁻³ મીટર લખ્યું છે. અને કલાક એટલે તો કે 3600 સેકન્ડ. તો ડિવાઈડમાં કેટલા લખ્યા, 3600 સેકન્ડ લખ્યા. કેમાં ફરી ગયું, મીટર પ્રતિ સેકન્ડમાં. સાદુરૂપ આપો એટલે આન્સર આવશે 35 મીટર પ્રતિ સેકન્ડ. હવે કાર છે એ સ્થિર થાય છે. સ્થિર થવા માટે કેટલો સમય લાગે. સ્થિર થાય છે એટલે કારનો અંતિમ વેગ શું થશે, 0 થઈ જશે. એટલે V = 0. તો કારે થોભતા પહેલાં કાપેલું અંતર, કેટલું અંતર કાપે છે, 200 મીટર. તો એને કન્વર્ટ કરવાની જરૂર નથી, કેમ કે આપણે વેગ છે પ્રારંભિક વેગ કન્વર્ટ કરી નાખ્યો. કેટલો, 35 મીટર પ્રતિ સેકન્ડ. 126 કિલોમીટર પ્રતિ કલાકમાંથી આપણે શું 35 મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી નાખ્યું. તો આપણે કારનો નિયમિત પ્રતિપ્રવેગ આપણે ફાઇન કરવાનો છે. એટલે પ્રવેગ બરાબર ક્વેશ્ચન માર્ક. અને કારને સ્થિર થવા માટે સમય કેટલો લાગે છે, T = ક્વેશ્ચન માર્ક. તો આપણે બે વસ્તુ અહીંયા આગળ કેલ્ક્યુલેટ. આપણી પાસે શું છે, પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, અંતર છે અને આપણે પ્રવેગ ગોતવાનો છે. તો આપણે 3 ઇક્વેશન છે. કયા, V² = U + AT ફર્સ્ટ ઇક્વેશન. બીજું ઇક્વેશન S = V0t + 1/AT². અને ત્રીજું ઇક્વેશન V² - V02 = 2AX. તો એના ઉપરથી આપણે લખી શકીએ કોઈ પણ બે ઇક્વેશન આપણે યુઝ કરી શકીએ, પહેલું અથવા તો છેલ્લું. કેમ કે ટાઈમનું આપણે નથી, તો પહેલો ઇક્વેશનમાં ટાઈમ આવે છે એટલે પહેલું ઇક્વેશન આપણે કેલ્ક્યુલેટ નહીં કરી શકીએ, કેમ કે V = V0 + AT છે. એટલે પહેલું આપણે યુઝ નહીં કરી શકીએ. બીજા ઇક્વેશનમાં પણ T આવે છે કે S = V0t + 1/AT². તો એમાં પણ T આવે છે. તો T તો આપણી પાસે છે નહીં એટલે બીજું ઇક્વેશન પણ આપણે કેલ્ક્યુલેટ નહીં કરી શકીએ. વધ્યું ત્રીજું ઇક્વેશન V² - V02 = 2AX. X એટલે X કયો કે D કયો, જે કયો એ. તો અહીંયા આગળ એ ઇક્વેશન આપણે યુઝ કરી શકીએ કેમ કે એમાં T આવતો નથી. તો V² - V02 = 2AD. એના ઉપરથી આપણે પ્રવેગ ફાઇન કરી લઈએ. તો A = V² - V02 એને સૂત્રને કરતા બનાવો /2D. તો આપણી પાસે અંતિમ વેગ છે 0, પ્રારંભિક વેગ છે 35, D આપણી પાસે 200 છે. બધાની કિંમત મૂકો એટલે તમને જે મળશે આન્સર એ કેવો મળશે, માઇનસમાં મળશે. તો માઇનસ એટલે આપણે શું કીધું હતું, પ્રતિપ્રવેગ હશે. તો A = -3.06 મીટર પ્રતિ સેકન્ડ. તો એ શું હશે, પ્રતિપ્રવેગ આપણને કેટલો છે, 3.06 આપણને મળે. પછી આપણે શું ફાઇન કરવાનું છે, તો કે સમય માટે તમે પહેલું અથવા બીજું કોઈ પણ ઇક્વેશન લગાડી શકો, કેમ કે બધી વેલ્યુ આપણી પાસે છે. તો સરળતા ખાતર આપણે પહેલું ઇક્વેશન લગાડીએ. V = V0 + AT. V0 તમને ખ્યાલ છે શું છે, તો કે 35. અંતિમ વેગ V તમને ખબર છે 0, A તમને ખબર છે -3.06 અને T તમને ફાઇન કરવાનું છે. Tના સૂત્રને કરતા બનાવો તો T = 35/3.06. તો T કેટલો મળશે, 11.44 સેકન્ડ જેટલું તમને મળશે. તો પ્રતિપ્રવેગ કેટલો મળે છે, 3.06 અને સમય કેટલો લાગે છે, 11.44 સેકન્ડ. ત્યારબાદ છે 3.7. 3.7માં એવું કીધું છે કે 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેન A અને B આપેલી છે. ટ્રેન તમને આપેલી છે, A ટ્રેન છે અને B ટ્રેન છે. બે ટ્રેક ઉપર કેટલા, તો કે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં આગળ વધે છે. કે 72 કિલોમીટરની ઝડપથી. બંને ટ્રેનનો વેગ પણ ઝડપ પણ કેવી છે, સરખી છે, એવું તમને કહી દીધું. લંબાઈ પણ કેવી છે, સરખી છે અને એક જ દિશામાં પણ એ આગળ વધે છે. હવે ટ્રેન A ટ્રેન B કરતાં આગળ છે, જે તમને આકૃતિમાં દેખાય છે. ટ્રેન A ટ્રેન B કરતાં આગળ છે, આકૃતિમાં એ ઇન્ડિકેટ કરેલું છે. હવે શું કહે છે કે B ટ્રેનનો ડ્રાઈવર છે એ ટ્રેનને ઓવરટેક કરવાનું વિચારે છે. એટલે B ટ્રેન જે પાછળ છે એનો ડ્રાઈવર વિચારે છે કે એને મારે ઓવરટેક કરવું છે. અને પોતાની ટ્રેન છે એટલે કે B ટ્રેનનો ડ્રાઈવર છે એને પોતાની ટ્રેનને કેટલાથી, તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત કરે છે. એટલે એનો પ્રવેગ આપેલો છે, B ટ્રેનનો પ્રવેગ આપેલો છે કેટલો છે, 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર.
જો 50 સેકન્ડ બાદ એટલે કે આફ્ટર 15 સેકન્ડ ટી તમને આપી દીધો છે, 50 સેકન્ડ પછી બી ટ્રેનનો ગાર્ડનો ટ્રેન બીનો ગાર્ડ એટલે ટ્રેન બીનો ગાર્ડ ક્યાં હોય તો કે આગળ આપેલો છે, ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે. એટલે બી ટ્રેનનો ગાર્ડ છે એ પાછળ તરફ હોય. આપણને ખ્યાલ છે કે ગાર્ડ હંમેશા ક્યાં હોય? પાછળ. પાયલટ ક્યાં હોય? આગળ હોય. તો ગાર્ડનો ડબ્બો એટલે કે જો તમને એમાં ડબ્બો પણ બતાવેલો છે, ગાર્ડનો જે ડબ્બો છે એ તો કે એ ટ્રેનના ડ્રાઈવર એટલે કે એ ટ્રેનનો ડ્રાઈવરનો ડબ્બો ક્યાં હોય? આગળ હોય, ત્યાં આગળ થઈ જાય છે. તો હવે બંને વચ્ચે કેટલું પ્રારંભિક અંતર હશે? બરાબર, અંતર કેટલું હશે ત્યારે જ્યારે ઓવરટેક કરી લે ત્યારે? તો સિમ્પલ ઇક્વેશન છે અહીંયા આગળ તમારી પાસે, બધું તમારી પાસે છે. હવે બે ટ્રેન સમાન દિશામાં ગતિ કરે છે, આપણને ખ્યાલ છે, સમાન વેગથી ગતિ કરે છે. તો સમાન વેગથી ગતિ કરે તો આપણો સાપેક્ષ વેગનો પહેલો કિસ્સો જે છે થિયરીની અંદર મેં ભણાવ્યું હતું કે સાપેક્ષ વેગનો પહેલો કિસ્સો, બંને એક સરખા સમયમાં એક જ દિશામાં ગતિ કરતા હોય ને બંનેની ઝડપ એક સરખી હોય તો એકબીજાની સાપેક્ષે કેવી હોય? સ્થિર હોય. તો VBA કયો કે VAB કયો, શું થશે? હંમેશા 0 થશે. અને બી ટ્રેન માટે આપણે કીધું છે, બી ટ્રેનનો વેગ પ્રવેગ તમને કીધો છે, પ્રવેગ કેટલો છે? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. VBA સાપેક્ષ વેગ કેવો થાય? 0 થશે. ટાઈમ તમને કીધો 50 સેકન્ડ. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? અંતર ફાઇન્ડ કરવાનું છે. XT ટી સમય અંતર માઇનસ 0 સમય અંતરે, મતલબ કે સ્થાનાંતર તમારે ફાઇન્ડ કરો. સ્થાનાંતરનું સૂત્ર આપણે ખ્યાલ છે, શું છે? V0t પ્લસ 1/2 AT સ્ક્વેર, V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. તો અહીંયા આગળ એ જ મૂકવાનું છે. અહીંયા આગળ V0 ની જગ્યાએ આપણે શું લખશું? VBA લખશું કે સાપેક્ષ વેગ છે આપણી પાસે. તો VBAT પ્લસ 1/2 એ બી ટ્રેનનો આપણી પાસે પ્રવેગ છે એટલે AB t સ્ક્વેર. તો VBT ઇન્ટુ ટી શું થશે? 0. 1/2 ના 1/2 AB બરાબર તમને 1 આપેલું છે અને ટી તમને 50 આપેલો છે. 50 નું એટલે શું મળશે? 2500. 2500 ભાગ્યા 2 એટલે શું મળશે? 1250. આટલું અંતર એ કાપશે. 1250 મીટર જેટલું અંતર તમારું એ કાપશે. ઓકે, તો અહીંયા આગળ તમને એક ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન 3.8 નંબરનો જે દાખલો છે એમાં જુઓ, એક દ્વિમાર્ગી રસ્તા એટલે 2 લેન રોડ છે, એના ઉપર એક કાર એ કેટલાથી તો કે 36 કિલોમીટર કલાકની ઝડપથી ગતિ કરે છે. હવે એકબીજાથી વિરુદ્ધ દિશામાં તો કે વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ જેટલી ઝડપથી કોઈ એક બીજી કાર આવે છે. ધ્યાન રાખો, જો અહીંયા આગળ બે તમને આપેલું છે કે એક દ્વિમાર્ગી રસ્તો છે જેની અંદર એ કાર છે એ કેટલા તો કે 36 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર જેટલી ઝડપથી સમાન દોરતી કાર આવે છે બી, અને સી કાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. આકૃતિમાં તમે જોઈ શકો કે એ કાર છે એનો વેગ VA છે, બી કારનો વેગ VB છે, સી કારનો વેગ VC છે. હવે કોઈ એક ક્ષણે છે AB અને AC વચ્ચેનું અંતર છે સમાન છે, જે કેટલું છે? 1 કિલોમીટર છે. એટલે AB વચ્ચેનું અંતર પણ 1 કિલોમીટર છે અને AC વચ્ચેનું અંતર પણ 1 કિલોમીટર છે, જે સમાન કીધું છે તમને રકમ મુજબ. હવે આ ક્ષણે કાર બી છે એ કાર સી ને કાર એ ને ઓવરટેક કરવાનું વિચારે છે. એટલે કે કાર બીનો ડ્રાઈવર છે કાર સી અને કાર એને ઓવરટેક કરવાનું વિચારે છે. એટલે પોતે એને ઓવરટેક કરવા જાય છે. બી કારનો જે ડ્રાઈવર છે એ કારવાળો જે છે એને ઓવરટેક કરવાનું વિચારે છે અને વિચારે છે સાથે સાથે એ પોતે સી કાર સાથે અથડાઈ ન જાય, બરાબર, અકસ્માત ન થાય એવું પણ એને કરવું છે. તો અકસ્માત નિવારણ માટે બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? હવે બી કાર છે એને ઓવરટેક કરવાનું વિચારે છે તો સી સાથે અથડાવો પણ ન જોઈએ અને ઓવરટેક પણ કરી લેવો જોઈએ. તો ત્યારે એનો પ્રવેગ કેટલો થાય? તો ચાલો અહીંયા આગળ તમને બધું ડેટા છે રકમમાંથી લખવાનો છે. તો કાર એનો વેગ તમને આપેલો છે કેટલો છે? 36 કિલોમીટર પ્રતિ અવર. એને તમારે કેમાં ફેરવવાનું છે? મીટર પ્રતિ સેકન્ડમાં. તો 1 કિલોમીટર એટલે 1000 મીટર અને 1 કલાક એટલે 3600 સેકન્ડ. તો એને સાદુરૂપ આપો એટલે કેટલો થાય? એ કારનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ. નાના એકમમાં આપણે ફેરવી દીધું 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે તમને એમ પણ કીધું છે કે બી કાર અને સી કારના વેગ અનુક્રમે આપણે કેટલા કીધા? VB અને VC. VA બરાબર આપણને કેટલું મળે? 10. VB અને VCનો
વેગ છે કેવો છે, સમાન ઝડપથી ચાલે છે. જો કીધું છે રકમમાં જુઓ કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં, એટલે બી ને સી વિરુદ્ધ દિશામાં છે અને કેટલાથી 54 કિલોમીટર જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે, દેખાય છે તમને આકૃતિમાં. બી અને સી એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે અને સમાન ઝડપથી, એટલે કે વીબી અને વીસીનો વેગ કેવો છે, સમાન, જે કેટલો છે 54 કિલોમીટર પ્રતિ અવર. તો એને પણ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો એ કેટલું થશે, 15 મીટર પ્રતિ સેકન્ડ. હવે તમારે એને આગળ વિચારવાનું છે કેવી રીતે, તો કે બેયને સાપેક્ષ વેગ કરો. ચાલો, કાર બીનો કાર એની સાપેક્ષે વેગ એટલે વીબી એ એની સાપેક્ષે બીનો વેગ વીબી માઇનસ વીએ, તો 15 માઇનસ 0 કેટલા થશે, 5. અને કાર સીનો કાર એની સાપેક્ષે વેગ એટલે વીસીએ, તો એક બરાબર શું થશે, વીસી માઇનસ વીએ, એટલે કે એની સાપેક્ષે સીનો વેગ. તો વીસી માઇનસ વીએ, પણ આપણે વીએની ડાયરેક્શન વીસી કરતાં કેવી છે, અપોઝિટ છે. તો વીએને આપણે શું લેશું, માઇનસ લેશું. તો વીએ કેવું છે, માઇનસ, તો માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ. અને આવું આપણે કીધું હતું ક્યારે, જ્યારે થિયરી ભણતા હતા ત્યારે, છેલ્લો કિસ્સો કે જ્યારે બે ટ્રેન એકબીજાથી અપોઝિટ ડાયરેક્શનમાં હોય, જ્યારે એકબીજાથી અપોઝિટ ડાયરેક્શનમાં હોય ત્યારે એનો સાપેક્ષ વેગ હંમેશા પ્લસ થાય. થિયરી ન જોઈ તો લાસ્ટ લેક્ચર વિડીયો જે જોઈ લેજો, એમાં છેલ્લો ટોપિક છે કે બે ટ્રેન એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય ત્યારે વેગ, સાપેક્ષ વેગનો હંમેશા સરવાળો થાય. તો અહીંયા પણ બે કાર છે એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે, એ અને સી એ વિરુદ્ધ દિશામાં છે, તો એનો સાપેક્ષ વેગ VAC હંમેશા શું થશે, અથવા તો VCA શું થશે, સરવાળો થશે. એટલે 15 + 10 25. એ અને બી જુઓ એક દિશામાં છે તો એનું હંમેશા શું થશે, બાદ બાકી થશે. એટલે 15 - 10 5 મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે VCA બે એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે તો એનો શું થશે, સરવાળો, એટલે કે 25 મીટર પ્રતિ સેકન્ડ. પછી તમને એમ પણ કીધું કે બે વચ્ચેનું અંતર સરખું છે, AB અને AC વચ્ચેનું, જે કેટલું છે, 1 કિલોમીટરને કેમાં ફેરવો, મીટરમાં 1000 મીટર લાગે. અને માની લ્યો કે કાર સી છે એ કોઈ AC અંતર કાપી અને T સમયે પહોંચે છે, ત્યારે અંતર બરાબર શું લખાય, તો કે વેગ ઇન્ટુ સમય. વેગ બરાબર શું લખાય, અંતરના છેદમાં સમય. આપણે અંતર જોઈએ છીએ AC વચ્ચેનું, તો DAC બરાબર શું લખાય, વેગ ઇન્ટુ સમય. તો અંતર આપણને ખબર છે 1000, વેગ આપણે મળ્યો હમણાં કેટલો મળ્યો, 25. કેનો, તો કે AC વચ્ચેનો વેગ, એટલે કે સાપેક્ષ વેગ AC વચ્ચેનો 25 મળ્યો. ટાઈમ ત્યાંથી મળી જાય 1000 ભાગ્યા 25, તો કેટલા મળે, 40 સેકન્ડ જેટલો સમય મળે છે. હવે એ 40 સેકન્ડ સમય કેના માટે લાગે છે, તો સી થી ક્યાં સુધી, સી થી એ સુધી પહોંચવામાં. તો એટલો જ સમય બીને એ સુધી પહોંચવામાં લાગે કે ન લાગે, સીને એ સુધી પહોંચવામાં 40 સેકન્ડ લાગે છે. તો એટલું જ અંતર બીનું પણ છે અને એટલો જ વેગ બીનો પણ છે. તો જેટલો સમય સીને લાગે છે એ સુધી પહોંચવામાં, એટલો જ સમય બીને પણ એ સુધી પહોંચવામાં લાગે. તો એ સમય કેટલો લાગશે, એ પણ 40 સેકન્ડમાં, અને અંતર પણ કેટલું, 1000. તો એના માટે ડિસ્ટન્સનું સૂત્ર લગાડો, V0T. હવે એમાં આપણે શું જોઈએ છે, પ્રવેગ જોઈએ છે, લઘુત્તમ પ્રવેગ. રકમ વાંચો, એમાં શું કીધું, બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ. તો પ્રવેગ માટેનું સૂત્ર આપણને પ્રવેગ, અંતર અને સમયનું એક જ સૂત્ર છે આપણી પાસે, D = V0T + 1/AT². તો એના ઉપરથી આપણે ઇક્વેશન મૂકવાનું છે. આપણે કેના વચ્ચે જોઈએ, AB વચ્ચે, તો DAB = VBA × T + 1/ABT². બધાની કિંમત આપણી પાસે છે. DAB અંતર કેટલું છે, 1000 એ છે. VBA જે આપણે ફાઇન કર્યું ઉપર કેટલું છે, 5, મૂકો કિંમત. T સમય આપણે મળી ગયો 40 સેકન્ડ + 1/1/. AB જે આપણે ફાઇન કરવાનું છે, અને T 40/². સાદુરૂપ તમે આપો એટલે તમને AB મળે, બીનો પ્રવેગ મળે, કેટલો મળશે, 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આટલા વેગથી જો તમે એને ગતિ કરાવો, આટલા લઘુત્તમ પ્રવેગથી તમે એને ગતિ કરાવો બી ટ્રેનને, તો ઓવરટેક પણ કરી લેશે અને સાથે સાથે શું કરશે, તો કે અકસ્માત પણ નિવારી શકશે. ત્યારબાદનું 3.9 નંબરનો જુઓ કે બે શહેર છે એ અને બી, નિયમિત બસ સેવા, એ થી બી, બી થી એ, નિયમિત બસ સેવા છે. બે સિટી ધારી લ્યો એકબીજાના, કે એક એ સિટી છે અને એક બી સિટી છે, અને એ થી બી તરફ બસ જાય છે અને બી થી એ તરફ બસ જાય છે. આમ નિયમિત બસ સેવા ચાલુ છે, એકબીજાથી જોડાયેલા છે. પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. કોઈ એક વ્યક્તિ છે
કે જે સાયકલ લઈને જાય છે, એ થી બી માની લો સાયકલ લઈને જાય છે અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાયકલ છે ક્યાંથી ક્યાં જાય, એ થી બી તરફ જાય છે. હવે નોંધો કે પ્રત્યેક 18 સેકન્ડે એક બસ તેની ગતિની દિશામાં એટલે એ થી બી દિશામાં, ધ્યાન રાખો એવું કીધું છે કે તેની ગતિની દિશામાં, એટલે સાયકલ કઈ તરફ જાય છે, એ થી બી, તો એની ગતિની દિશામાં કેટલા સમયે 18 મિનિટે એને બસ મળે છે, બરાબર. એ થી બી જતી બસ એને દર 18 મિનિટે મળે છે અને ગતિની દિશામાં પ્રત્યેક 6 મિનિટ પછી એની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. એટલે એ થી બી તરફ જાય, પોતે સાયકલવાળો ક્યાં જાય છે, એ થી બી તરફ જાય અને પોતાની ઝડપ કેટલી છે સાયકલની, 20 કિલોમીટર પ્રતિ અવર. હવે એ થી બી તરફ જાય છે ત્યારે એની દિશામાં એને 18 મિનિટે દર એક બસ મળે છે અને રિટર્નમાં એને કેટલી મિનિટે, તો કે 6 મિનિટે તો કે એક બસ મળે છે. એટલે બી થી એ તરફ 6 મિનિટે મળે, એ થી બી તરફ એને દર 18 મિનિટે મળે. એટલે સાયકલવાળો જ્યારે એ થી બી તરફ જતો હશે ત્યારે દર 18 મિનિટે એને એક બસ મળતી હશે અને દર 6 મિનિટે બી થી એ તરફ એટલે કે એને વિરુદ્ધ દિશામાં એક બસ એને એવી રીતે મળતી હશે. તો બસ સેવાનો સમય ટી કેટલો હશે, આપણને બસનો સમય ફાઇન કરવાનો છે, ટી કેટલો. અને રસ્તા ઉપર દોડતી બસ છે એની ઝડપ આપણે અચળ ધારવાની છે, બરાબર. અચળ એટલે મતલબમાં એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે એવું આપણે ધારવાનું છે. ચાલો હવે એનું સોલ્યુશન જોઈએ કે બસની અચળ ઝડપ આપણે કીધી છે કેટલી, 20 કિલોમીટર પ્રતિ અવર, જે આપણને ખ્યાલ નથી, બરાબર, એ આપણે કહી દઈએ. સાયકલ સવારની ઝડપ આપણને ખ્યાલ છે કેટલી છે, 20 કિલોમીટર અવર. તો આપણે સાયકલ સવારની સાપેક્ષે એ થી બી તરફ જે જાય છે બસ, બરાબર, એ થી બી તરફ જાય છે એની આપણે ઝડપ આપણે ધારી લઈએ, જે કેવી છે સાયકલની દિશામાં, જે કેટલી છે વી એટલે કે બસની ઝડપ એનાથી આપણે સાપેક્ષ ધારવાની છે એટલે -20, જે એક જ દિશામાં છે એટલે શું કીધું તું મેં, એક દિશામાં હોય તો માઇનસ અને અપોઝિટ દિશામાં હોય તો પ્લસ. તો એક જ દિશામાં એ થી બી તરફ બસની ઝડપ પણ એ થી બી તરફ છે અને સાયકલની ઝડપ પણ એ જ તરફ છે, તો -20 કિલોમીટર પ્રતિ કલાક. આપણે એકમ ફેરવતા નથી, કિલોમીટર પ્રતિ કલાક એટલે સાયકલની દિશામાં છે, કેમ કે દિશામાં હોય તો માઇનસ આવે, થિયરી પ્રમાણે જ જઈએ છીએ આપણે. અને બીજી બસ છે તો કેટલી છે, તો કે બી થી એ તરફ આવે છે, જે સાયકલની વિરુદ્ધ દિશામાં છે. તો સાયકલની વિરુદ્ધ દિશા ત્યાં લખતા ભૂલાઈ ગયું છે, ધ્યાન રાખજો, સાયકલની વિરુદ્ધ દિશામાં. તો એ કેટલું વિરુદ્ધ દિશા છે એટલે શું આવશે, v+20. તો માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે, એટલે v+20 કિલોમીટર પ્રતિ કલાક. હવે ટી સમયમાં બસે કાપેલું અંતર તો કેટલું હશે, કેટલું અંતર કાપે છે, 18 મિનિટ જેટલું અંતર કાપે છે. તો VT/v-20, v-20 શું છે, તો કે વેગ છે. v ઇન્ટુ ટી, v ઇન્ટુ વેગ ઇન્ટુ સમય શું આપે, અંતર આપે. તો અંતરના છેદમાં વેગ બરાબર શું આપે, સમય આપે કે ના આપે. તો એનું સૂત્ર સાબિત કરો તો VT = 18 × v - 18 × 20. તો સમીકરણ 1. એવી રીતે VT/v+20 બરાબર શું થાય, તો કે અપોઝિટ ડાયરેક્શનમાં 6 મિનિટ લાગે છે તો 6. તો VT = 6v + 6 × 20. સમીકરણ 1 અને 2 એની ડાબી બાજુ જુઓ, બે VT આવે છે એટલે ડાબી બાજુ કેવી છે, સરખી છે. સમીકરણ 1 અને 2 ને સરખાવીએ તો શું થાય, તો કે 18v - 18 × 20 = 6v + 6 × 20. બંને આખું સાદું રૂપ આપો એટલે તમને વેગ મળે, કેટલો મળે, 40 કિલોમીટર પ્રતિ કલાક. શું મળે છે, 40 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમે સમીકરણ 1માં મૂકો કે સમીકરણ 2માં મૂકો, કોઈ પણમાં મૂકો એટલે તમને શું મળે, એનો સમય મળે. તો સમીકરણ 1માં મૂકીએ કિંમત, સાદુરૂપ આપો તો ટી બરાબર કેટલું મળે, 9 કલાક જેટલો તમને એનો સમય મળે છે. એટલે દર 9 કલાકે બસ છે ઉપડતી હશે. ક્લિયર, એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. પછી છે 3.18 જુઓ, તો કોઈ એક રાજમાર્ગ ઉપર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી એની જ દિશામાં, ધ્યાન રાખજો, એની જ દિશામાં 192 કિલોમીટર પ્રતિ ઝડપથી દોડી રહેલી ચોરની કાર છે. એટલે પોલીસવાળો છે એ કેટલા ઝડપથી જાય છે, તો કે 30 કિલોમીટર ઝડપથી જાય છે, 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. અને એની જ દિશામાં કોઈ ચોર છે એની ઉપર ગોળી છોડવામાં આવે છે, જેની ઝડપ કેટલી છે, 192 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, ધ્યાન રાખજો, મગજમાં વિચારજો આખી આકૃતિ કે પોલીસવાળો જાય છે
એ ચોરની પાછળ જાય છે. ચોરની ગાડી આગળ છે, પોલીસવાળાની ગાડી પાછળ છે અને પોલીસવાળાની ગાડીની ઝડપ તમને કહી દીધી છે 30 કિલોમીટર પ્રતિ કલાક. અને એ પોલીસવાળો પોતાની કારમાંથી ગોળી છોડે છે અને ગોળીની ઝડપ કીધી છે કેટલી છે 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. તો કે ચોરની ગાડી તરફ એ ગોળી છોડે છે. હવે બંદૂકની નળીમાંથી ગોળીની ઝડપ છે એ કેટલી કહી દી? ગોળીની ઝડપ 150 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, કેટલી છે ધ્યાન રાખજો. ગોળીની ઝડપ કીધી છે કિલોમીટર પ્રતિ અવર, એ કાઢી નાખજો, ભૂલ છે, મીટર પ્રતિ સેકન્ડ છે. તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? તો ગોળી છે એ કેટલા ઝડપથી એ કારને અથડાશે એવું કહી દીધું છે. હવે ચોરની કારનો વેગ તમને કીધો છે. ચોરની કારનો વેગ કેટલો છે? વીટી કેટલો છે? 192 કિલોમીટર પ્રતિ કલાક. 192 એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો, કેમ કે આપણી પાસે ગોળીની જે ઝડપ છે કેટલી છે 150 મીટર પ્રતિ સેકન્ડ કહી દીધી છે. તો 192 ગુણ્યા 1000 ડિવાઈડ બાય 3600. તો જે કારનો વેગ છે ચોરની થીફ ચોરને શું કહેવાય? થીફ કહેવાય. તો એનો વીટી આપણે કેટલો 160/3 મીટર પ્રતિ સેકન્ડ તમને આપેલો છે. હવે પોલીસનો વેગ કીધો છે 30 કિલોમીટર પ્રતિ કલાક. તો વીપી વેગ કીધો છે પોલીસનો વેગ વીપી કેટલો 30 કિલોમીટર પ્રતિ કલાક. એના પણ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો 30 ગુણ્યા 1000 ડિવાઈડ બાય 3600 25/3 આવે. અને બંદૂકમાંથી છોડેલી ગોળીનો વેગ એ તમને કહી દીધો 150 મીટર પ્રતિ સેકન્ડ. ધ્યાન રાખજો, કિલોમીટર પ્રતિ કલાક છે કાઢી નાખજો, પ્રિન્ટ મિસ્ટેક છે, મીટર પ્રતિ સેકન્ડ લખી નાખજો. તો વીબી ડેશ આપણે કહી દીધો છે 150 મીટર પ્રતિ સેકન્ડ. તો ગોળીનો વેગ વીબી બરાબર શું લખી શકાય? પોલીસનો વેગ પ્લસ ગોળીનો વેગ. બંનેની ડાયરેક્શન કેવી છે? એક જ સરખી છે. તો 25/3 પ્લસ 150. તો બેનો વેગ કેટલો થશે? ગોળીનો વેગ કેટલો થશે? 475/3 મીટર પ્રતિ સેકન્ડ. સાદુરૂપ આપશો કેમ કે ગોળી એ જ દિશામાં છે, પોલીસની કાર પણ એ દિશામાં છે, તો ગોળીના વેગમાં શું થશે? વધારો થશે. એટલે કેટલો થશે? 475/3 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થશે. હવે આપણે શું કીધું છે કે ચોરની કારને અથડાતી વખતે બંદૂકની ગોળીનો વેગ કેટલો હશે? તો કે કેની સાપેક્ષે? થીફની સાપેક્ષે, એટલે કે ચોરની સાપેક્ષે ગોળીનો વેગ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો વીબીટી ઇઝ ઇક્વલ ટુ શું લખાય? વીબી માઇનસ વીટી. તો વીબી તેમાં તમે ફાઇન્ડ કર્યો છે કેટલો છે? 475/3 અને વીટી તમે ફાઇન્ડ કરો છે 160/3. સાદુરૂપ આપો એટલે 315/3. એટલે વીબીટી કેટલો મળશે? 105 મીટર પ્રતિ સેકન્ડ. જો આટલા ઝડપથી જાય તો એ કારને ટચ થઈ જશે, ચોરની કારને ગોળી ટચ થઈ જશે. કેટલી? 105 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જો છોડવામાં આવે તો એ થઈ જશે ટચ. ઓકે, ચાલો એના પછી 3.12 નંબરનો જુઓ. તો કે કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈના ફર્શ ઉપરથી પડતો મૂકવામાં આવે છે. મુક્ત પતનવાળો દાખલો છે આ, કે 90 મીટરની ઊંચાઈ છે, એક બિલ્ડિંગ છે જેની હાઇટ કેટલી છે? 90 મીટર છે. અને ત્યાંથી એને ફર્શ ઉપર એક દડાને એટલે કે ફ્લોર ઉપર પડતો મૂકવામાં આવે. એટલે પ્રારંભિક વેગ કેવો હશે? 0 હશે, V00. હાઇટ કેટલી છે? 90 મીટર. એ તમને ડેટામાં કીધું છે. હવે ફર્શ સાથે જ્યારે અથડાય છે ત્યારે સંઘાત દરમિયાન એટલે અથડામણ દરમિયાન એની મૂળ ઝડપથી 10મા ભાગ જેટલી ઝડપ એ ગુમાવી દે છે. એટલે પહેલી વખત જ્યારે દડો જમીન સાથે અથડાય ત્યારે એને 10મા ભાગની ઝડપ એ ગુમાવી દે છે. ફરી પાછો બીજી વખત જ્યારે નીચે આવે ત્યારે ફરી પાછી એને ઝડપ 10મા ભાગની ગુમાવે છે જ્યારે અથડાય ત્યારે. ત્રીજી વખત અથડાય ત્યારે પણ એ 10મા ભાગની ગુમાવે છે. આમ આપણે કેટલા સમય સુધી? તો કે t બરાબર 0 થી લઈ અને t બરાબર 12 સેકન્ડ સુધી સમયનો આલેખ આપણે મેળવવાનો છે. ઝડપ અને સમયનો આલેખ આપણે કીધું કે ભાઈ ફર્શ ઉપરથી પડતો મૂકવામાં આવે છે એટલે પ્રારંભિક ઝડપ V00. હાઇટ તમને કહી દીધી કેટલી? 90 મીટર કહી દીધી. અને પ્રત્યેક અથડામણમાં કેટલી? તો કે 10મા ભાગની એટલે 1/10 ઇન્ટુ જમીન સાથે અથડાયેલી ઝડપ. એનો આપણે ગુણાકાર કરશો એટલે નવી ઝડપ આપણે મળશે, જે કેટલી હશે? ગુમાવેલી ઝડપ. હવે દડો જમીન સાથે અથડાય તે સમયે માની લો વેગ કેટલો છે? V1. એટલે અંતિમ વેગ કેટલો છે? V1. તો આપણે ખ્યાલ આપે V² - V02 ઇઝ ઇક્વલ ટુ 2ax. એના ઉપરથી આપણે લખશું V12 - V02 ઇઝ ઇક્વલ ટુ 2gh. g એટલા માટે કે ગુરુત્વ પ્રવેગની દિશામાં ગતિ કરે છે નીચે તરફ.
ગુરુત્વાકર્ષણ કેવી રીતે લાગે નીચે તરફ, તો એના પરથી આપણે g બરાબર 2ax ની જગ્યાએ a ની જગ્યાએ આપણે શું લખશું, પ્રવેગની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ, કેમ કે કયું ગતિ કરે છે, મુક્ત પતન ગતિ કરે છે, એટલે 2gh ની જગ્યાએ 2ax ની જગ્યાએ શું લખશું, 2gh, x બરાબર h લખીએ છીએ. ચલો g બરાબર 9.8, h બરાબર 90, v1 આપણને ખ્યાલ નથી, v0 ખબર છે 0, બધાનું સાદરૂપ આપીએ એટલે v1 પેલી ઝડપ આપણને મળશે, કેટલી મળે છે, 42 મીટર પ્રતિ સેકન્ડ. ઉપરથી આપણે પડતો મૂકીએ એટલે પ્રારંભિક 0, જ્યારે જમીન સાથે અથડાય ત્યાં સુધીમાં એનો વેગ કેટલો થઈ જાય, 42 મીટર પ્રતિ સેકન્ડ. હવે ઉપરથી 90 મીટરની ઊંચાઈએથી જ્યારે જમીન સુધી પહોંચે ત્યારે લાગતો સમય આપણે ફાઇન્ડ કરવો છે. માની લો સમય છે t1, તો આપણે બીજું ઇક્વેશન લગાડીએ, d = v0t + 1/2 gt². તો એમાં આપણને v0 ખબર છે, શું છે 0, એટલે આગળનું સ્ટેપ નીકળી જશે. d બરાબર આપણે h લખ્યું, તો હાઇટ આપણને ખ્યાલ છે, h બરાબર શું લખી શકાય, 1/2 gt1². તો t1² નું સૂત્રણ કરતા બનાવો તો 2h/g મળે. t1 બરાબર શું લખાય, √2h/g લખાય. h ખબર છે 90, g ખબર છે 9.8, એટલે સમય મળશે કેટલો, 4.28 સેકન્ડ. એટલે ઉપર 90 મીટરની ઊંચાઈએથી જ્યારે જમીનને ટચ થાય ત્યારે કેટલો સમય લાગે, 4.28 સેકન્ડ જેટલો સમય લાગે. એટલે 4.28 સેકન્ડ જેટલો સમય લાગે છે. હવે જ્યારે અથડાય છે ત્યારે શું થાય, અથડાય છે ત્યારે તો કે પહેલી ઝડપ એની કેટલી હતી, તો કે 42. હવે અથડાય છે ત્યારે આપણે રકમમાં કીધું છે શું, તો કે મૂળ ઝડપનો 10મો ભાગ ઘટી જાય. તો એને આપણે શું કરવું પડે, નવી જે ઝડપ મળે છે એ અથડાય પછી કેવી ઘટેલી મળશે. તો નવી ઝડપ v2 કેટલું મળે છે, તો કે પ્રથમ ઝડપ v1 હતી એમાંથી 10મા ભાગની બાદ કરી નાખો. કેટલાની, 10મા ભાગની 10% બાદ કરી નાખો. તો 42 ઝડપ હતી એની 10% એટલે 42 ગુણ્યા કેટલા થશે, ગુણ્યા 10 ભાગ્યા 100, તો કેટલા થશે 4.2. તો કેટલા થશે, 42માંથી 4.2, v1ના 10% કરો, 42ના 10% કેટલા થાય, 4.2. તો એ બાદ કરી દો. તો એ બાદ કરો એટલે કેટલા થશે, 42 - 4.12 એટલે કેટલા થશે, 37.8 મીટર પ્રતિ સેકન્ડ. તો નવો વેગ મળ્યો કે જ્યારે દડો અથડાય ને ફરી પાછો ઉપર આવે. ધ્યાન રાખજો, જ્યારે દડો અથડાય અને ફરી પાછો ઊંચો આવે, પહેલી વખત અથડાણો એટલે જ્યારે ઉપરથી આપણે પડતો મૂકવામાં આવે ત્યારે એની ઝડપ કેટલી હતી, 42. અથડાણો ફરી પાછો ઉપર આવે, રિબાઉન્ડ થાય ત્યારે કેટલી થઈ જાય, એની ઝડપ ઘટીને 37.8 થઈ જાય છે. એના પછી તો કે પ્રથમ અથડામણ અનુભવે એટલે હવે જ્યારે ઉપર આવે છે ત્યારે જે 90 હાઇટ હતી ફરી પાછી એટલી હાઇટ આપણને મળશે નહીં, ક્યારેય નહીં મળે. જેટલી હાઇટ દડો અથડાય અને 37.8થી ઉપર જાય છે, આટલી ઝડપથી ઉપર જાય છે ત્યારે એટલી હાઇટ ફરી પાછી મળશે નહીં. તો આપણે નવી હાઇટ ફાઇન્ડ કરવી પડે. તો નવી હાઇટ h1 = શું લખાય, v²/2g, જે આપણે ઇક્વેશન ઉપરથી આપણે લખી શકીએ. સ્ટોપિંગ ડિસ્ટન્સનું જે ઇક્વેશન છે એના ઉપરથી આપણે લખી શકીએ હાઇટ 1, h1 = v²/2g, v2². હવે નવી ઝડપ છે v2, તો v2નો સ્ક્વેર તો 37.8 × 37. હવે 42 ને ભૂલી જવાનું, કેમ કે હવે આપણી પાસે ઝડપ કેટલી છે, v2 છે, જે કેટલી છે 37.8. તો 37.8નો સ્ક્વેર કરો અપોન 2g, 9.8 મૂકો તો હાઇટ મળી કેટલી, 72 મીટર, 72.9, એપ્રોક્સિમેટ 73 મીટર જેટલી મળે. તો એનો મતલબ 72.9 મીટર આપણને મળે છે. તો પહેલાં કેટલી હતી હાઇટ, 90 મીટર હતી. હવે દડો 90 મીટર જેટલો ઊંચો તો જશે નહીં. કેટલો જશે, માત્ર 72.9 મીટર જેટલો ઊંચો જશે. તો હવે ઉપર જાય છે ત્યારે ફરી પાછો નીચે પણ આવે છે, એટલે ફરી પાછો નીચે તરફ આવે ત્યારે એનો વેગ કેટલો રહે, એટલો ને એટલો જ રહે છે. તો વેગ v3, જે વેગ રહે છે v3 અને v2 એ કેવો રહેશે, સરખો રહેશે, કેમ કે જેટલો ઉપર વેગ જાય એટલો જ વેગ કેવો આવે, નીચે પણ એટલો જ આવે છે. સ્થાનાંતર કેટલું કરે, તો કે સ્થાનાંતર ક્યાંથી ચાલુ કરે, તો કે જ્યાંથી અથડાણો ફરી પાછો ઉપર જાય, ફરી પાછો નીચે આવે, તો અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન કેવું છે, સરખું છે. એટલે જ્યારે બીજી અથડામણ થાય છે ત્યારે સેકન્ડ વખત જ્યારે જમીન સાથે અથડામણ થાય ત્યારે નવો વેગ v3 એટલે v3² - v2² = 2ax ઉપરથી હવે x એટલે સ્થાનાંતર કેવું થાય, 0. તો જમણી બાજુનું સ્ટેપ કેવું થઈ જાય, 0. તો -v2² છે એ બરાબરની પહેલું બાજુ જાય એટલે +v2² થઈ જાય. તો v3² = v2², સ્ક્વેર ઉડાડી નાખો એટલે શું થાય, v3 = v2 એટલે કેટલો થાય, ફરી પાછો એ 37.8. એટલે જ્યારે બીજી વખત અથડામણ એટલે કે નીચે તરફ આવે છે, બોલ ફરી પાછો નીચે આવે છે
ત્યારે કેટલી અથડામણ? તો કે એ જ વેગથી નીચે તરફ આવે તો કે V2 ને V3નો વેગ કેવો થશે? સરખો. કેટલો થશે? 37.8 મીટર પ્રતિ સેકન્ડ. પણ હવે હાઇટ કેટલી છે? 72.9 મીટર છે. તો સમય પણ ઘટી જશે, એટલે સમય ફરીથી આપણે ફાઇન્ડ કરવો પડશે. કેટલો સમય? તો કે d ઇઝ ઇક્વલ ટુ, ફરી પાછું એ જ સૂત્ર, d ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/8t² ઉપરથી. હવે આપણે ડી કેટલો સ્થાનાંતર કેટલું કરે? 0 કરે છે. સમય કેટલો લાગે છે? t2. પણ અહીંયા વેગ કેટલો લઈએ? V3 લઈએ કે V2 લઈએ? બે વેગ તો કેવા છે? સરખા છે. તો અહીંયા V3 મૂકો તોય ચાલશે ને V2 મૂકો તોય પણ ચાલશે. તો 0 ઇઝ ઇક્વલ ટુ V2t2 પ્લસ 1/8t², એટલે માઇનસ g, માઇનસ શું કરવા? તો કે પ્રતિપ્રવેગ અહીંયા આગળ આપણને મળે છે એટલા માટે, તો કે માઇનસ g ઇન્ટુ t². બધાની કિંમત મૂકો. V2ની કિંમત આપણને ખ્યાલ છે 37.8, t2 માઇનસ 9.8 ડિવાઇડ બાય 2 t2². સાદુરૂપ આપો એટલે t2 આપણને મળી જશે. કેટલો મળે? 7.714. હવે આ આપણને શું મળ્યો? એટલો ટાઈમ મળ્યો. ફરી પાછો કેટલો મળ્યો? 7. પહેલો ટાઈમ કેટલો મળે છે? t1 4.28. બીજો ટાઈમ કેટલો મળે? 7.714. હવે ફરી પાછી બીજી અથડામણ થાય એટલે ફરી પાછો બોલ છે નીચે તરફ આવ્યો ત્યારે ફરી પાછું જમીન સાથે અથડાય તો ફરી પાછી જે મૂળ ઝડપ, હવે કેટલી ઝડપ હતી? મૂળ 37.8 હતી. ધ્યાન રાખજો, 37.8 વેગ હતો, એ મૂળ ઝડપ હતી. તો મૂળ ઝડપનું હવે ફરી પાછું શું થાય છે? 10% ઘટે છે. તો આપણને ચોથો વેગ મળે. ચોથો વેગ કેટલો થાય? તો કે V3 જે મૂળ ઝડપ હતી એના 10% ઘટી જાય. તો 10%, 37.8 ના 10% કેટલા થાય? તો કે 3.78. તો 37.8માંથી ફરી પાછો 3.78 બાદ કરો તો કેટલું મળે? V4 34.02 મીટર પ્રતિ સેકન્ડ આપણને નવો વેગ મળે. ફરી પાછો ઊંચો જાય, પણ આપણને રકમમાં કીધું છે, શું કીધું? 0 થી 12 સેકન્ડ માટે જ આપણે ફાઇન કરવાનું છે. તો સમયનું કેલ્ક્યુલેટ કરો તો t1 કેટલો છે? 4.28. t2 કેટલો છે? 7.714. તો બેનો સરવાળો કરો, કેટલો થાય? ટોટલ સરવાળો કેટલો થાય? 12 સેકન્ડ થાય છે કે નથી થતો? t1 પ્લસ t2 જુઓ, t1 પ્લસ t2 કેટલો થાય છે? 4.28 પ્લસ 7.714, 11.99 થાય, એટલે એપ્રોક્સિમેટ 12 સેકન્ડ થાય. તો રકમમાં આપણે કીધું છે કેટલું? 0 થી 12 સેકન્ડ માટે જ ફાઇન્ડ કરવાનું. તો હવે બોલ રિબાઉન્ડ થાય, ફરી પાછો અથડાય, ફરી પાછો ઉપર જાય, નીચે આવે. હવે આપણે એ કેલ્ક્યુલેટ કરવાની જરૂર છે નહીં, કેમ કે આપણે જે સમય જોતો હતો એટલા સમય માટેનું આપણે કેલ્ક્યુલેટ કરી લીધું છે 0 થી 12 સેકન્ડ માટે. તો પહેલી સેકન્ડ 4.28, બીજી સેકન્ડ 7. એટલામાં આપણે વેગ કેટલા મળ્યા? તો વેગ V1 કેટલો મળ્યો? 42 મીટર પ્રતિ સેકન્ડ. V2 કેટલો મળે? 37.8. V3 એટલો જ મળે 37.8 અને V4 કેટલો મળે? 34.02. તો આટલા સમયની અંદર વેગ આપણને V1 થી આપણને V4 મળે છે. બસ એ જ આપણે કેનો ગ્રાફ ડ્રો કરવાનો છે? ઝડપ અને સમયનો. ઝડપ આપણે કેટલી મળી? 42, 37.8, 37.8 અને 34.02. તો આપણને આટલા વેગ મળે છે. અને સમય કેટલો મળે છે? t1 4.28 અને 7.714. એના મુજબ આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે. તો V1 તો જુઓ એની અંદર પહેલાં કેટલી મળે છે વેગ આપણને? V1 કેટલો મળે છે? 42. તો આપણે એને એ કેટલી સેકન્ડમાં મળે છે? V1 અહીંયા જુઓ કેટલી મળે છે? 42 મીટર પ્રતિ સેકન્ડ. આપણે કેટલી સેકન્ડમાં? 4.28. તો ગ્રાફમાં ઇન્ડિકેટ કરવાનો 4.28 સમયમાં એક્સ અક્ષ ઉપર સમય બતાવેલો છે, વાય અક્ષ ઉપર વેગ બતાવેલો છે. 42 મળે છે પણ કેટલા? એ 4.28. તો એ ઉપર તરફ આપણે ગ્રાફ બતાવેલો. અને દડો કઈ તરફ જાય? નીચે તરફ. ધ્યાન રાખજો, ગ્રાફ આપણે ઉપર તરફ બતાવે પણ દડો કઈ તરફ જાય છે? નીચે તરફ જાય છે. એટલે વેગ V1 મળ્યો. V2 તો કે ઘટે છે ત્યારે એ સેકન્ડમાં જ ઘટે છે, એ જ ક્ષણે ઘટે છે. તો સમયમાં કંઈ ફેરફાર નહોતો એટલે 4.28 જ ઘટે છે. તો 4.28 સમય એને પણ વેગ ઘટી જાય. કેટલો થઈ જાય? અહીંયા આગળ કીધો કેટલો થઈ જાય? 42માંથી વેગ V2 કેટલો થઈ જાય? 37.8. તો અહીંયા આગળ જુઓ કેટલો થઈ જાય છે? વેગ ઘટી જાય છે V2 37.8. ફરી પાછો દડો તો કે ક્યાં જાય છે? ઉપર તરફ જતો હોય એટલે વેગ કેટલો રહે છે? V2 માંથી V3 થઈ જાય છે. તો V3 ઉપર તરફ આપણને કહે છે V2 ને V3 કેટલા છે? તો કે સરખા છે 37.8. તો જ્યારે એ અથડાય છે ત્યારે 0 થઈ જાય છે V3. ફરી પાછું કેટલા એ? તો કે આપણને t2 સમય 7.714 એટલે એપ્રોક્સિમેટ 8 સેકન્ડે મળે છે. તો અહીંયા આગળ જુઓ ફરી પાછો 8 સેકન્ડે 7.714 છે. ત્યાં આગળ ફરી પાછો દડો ક્યાં જાય? ઉપર તરફ. ત્યારે વેગ કેટલો હોય? V3 જ હોય. અને ફરી પાછો શું થાય? તો કે જમીન સાથે અથડાય છે. જમીન સાથે અથડાય એટલે નીચે તરફ આવે ત્યારે જમીન સાથે અથડાય ત્યારે વેગમાં ફરી પાછો V4 આપણને મળે. કેટલો ઘટે?
તો કે 37.8થી ઘટી અને કેટલો મળે 34.02, તો 34.02 ઘટીને આપણે વેગ મળે છે. તો અહીંયા આગળ તમે આલેખમાં જોઈ શકો 34.02 આપણને મળે છે, ત્યારે એ સમય એટલો લાગે છે. તો ટોટલ સમય કેટલો થયો T1 + T2 12 સેકન્ડ થયું. તો આપણે ક્યાં સુધી બતાવ્યું છે 12 સેકન્ડ સુધી જ આપણે આલેખ બતાવેલો છે. તો 0 થી 12 સેકન્ડ માટે આપણે અહીંયા આલેખ બતાવેલો છે. અલગ અલગ વેગ આપણને મળ્યા V1 42, V2 અને V3 37.8 અને V4 આપણે 34.2 મળે છે. તો આલેખમાં એ તમને ઇન્ડિકેટ કરેલું છે. તો આલેખ આપણે બતાવવો ફરજિયાત છે, કેમ કે રકમમાં આપણે શું માંગ્યું છે તો કે 0 થી 12 સેકન્ડ માટે ઝડપ અને સમયનો આલેખ બતાવેલો છે. તો અહીંયા આગળ ઝડપ અને સમયનો આલેખ આપણે અહીંયા બતાવેલો છે. તો આટલા દાખલા મિત્રો મેં આઈએમપી હતા જે પૂછાય એવા છે એવા દાખલા મેં તમને કરાવ્યા છે. બાકીના દાખલા તમારા હોમવર્કમાં ગણી અને તમારા ફેર નોટની અંદર કમ્પ્લીટ કરી ત્રીજું ચેપ્ટર ઉતારી અને મને મોકલવાનું છે. ઓકે, થેન્ક યુ, બાય.